ગુજરાતના પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને ભાગ્યે જ કોઈ એવા હશે કે જે કોઈ એમને જાણતું નહીં હોય, કારણ કે એમની જે એક ઇમેજ હતી એ એક બાહોશ અધિકારી તરીકેની ઇમેજ હતી અને કુલદીપ શર્મા એક પાવરફુલ અધિકારી તરીકે ઓળખાતા હતા. પરંતુ એક 41 વર્ષના કેસની અંદર ભુજની સેશન કોર્ટે 3 મહિનાની સજા કરી છે. નમસ્કાર. ગુજરાતના એક જમાનામાં પાવરફુલ આઈપીએસ અધિકારી ગણાતા કુલદીપ શર્માને કોર્ટ તરફથી એક મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. એમને એક મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે કોર્ટે 41 વર્ષ પહેલાંના એક કેસની અંદર ચુકાદો આપ્યો છે અને એમને દોષિત જાહેર કરીને 3 મહિનાની સજા ફરમાવવામાં આવી છે. તો આ ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગુજરાતના પૂર્વ ડીજીપી કુલદીપ શર્માને ભાગ્યે જ કોઈ એવા હશે કે જે કોઈ એમને જાણતું નહીં હોય, કારણ કે એમની જે એક ઇમેજ હતી એ એક બાહોશ અધિકારી તરીકેની ઇમેજ હતી અને કુલદીપ શર્મા એક પાવરફુલ અધિકારી તરીકે ઓળખાતા હતા. પરંતુ એક 41 વર્ષના કેસની અંદર ભુજની સેશન કોર્ટે 3 મહિનાની સજા કરી છે અને એમની સાથેના એક સાથીદાર ગિરીશ વસાવડાને પણ સાથે 3 મહિનાની સજા કરવામાં આવી છે. હવે આ આખો કેસ એવો હતો કે 6 મે 1984ના દિવસે કોંગ્રેસના નેતા અબ્દુલ હાજી ઇબ્રાહીમ, કે જેમને ઇબલા શેઠ તરીકે ઓળખવામાં આવતા હતા, તે વખતે કુલદીપ શર્માને મળવા માટે ગયા હતા અને કુલદીપ શર્મા તે વખતે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હતા. એટલે આ જ્યારે ઇબલા શેઠ એમને મળવા ગયા તો એમની સાથે 2 પૂર્વ ધારાસભ્યો પણ હતા અને કોઈક બાબતે કુલદીપ શર્માની સાથે બોલાચાલી થઈ ગઈ અને વાત એટલી બધી વણસી ગઈ કે આ કુલદીપ શર્માને ગુસ્સો આવી ગયો અને ઇબલા શેઠને માર્યો અને એ વાતને 41 વર્ષ થઈ ગયા. તે વખતે કોર્ટની અંદર કેસ કરવામાં આવેલો હતો અને 4 લોકોની સામે ફરિયાદ કરવામાં આવી હતી. હવે 41 વર્ષ પછી ભુજની સેશન્સ કોર્ટે કુલદીપ શર્મા અને ગિરીશ વસાવડા, જે બંનેને 3 મહિનાની સજા ફટકારી છે. હવે કુલદીપ શર્મા વિશેની એક જૂની વાત પણ યાદ કરવા જેવી છે કે 1999ની અંદર જ્યારે કુલદીપ શર્મા સુરતની અંદર પોલીસ કમિશનર હતા અને જ્યારે તેઓ પોલીસ કમિશનર તરીકે સુરત આવેલા ત્યારે એક ડોગ લઈને આવેલા હતા, જે ડોગનું નામ હતું રેક્સ. આ ડોગ લઈને જ્યારે સુરત આવ્યા ત્યારે મીડિયાએ એમને સવાલ પૂછ્યો હતો કે તમે મુખ્યમંત્રીના ખાસ માણસ તરીકે ગણાવ છો. તે વખતે મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલ હતા અને એક એવી ચર્ચા તે વખતે હતી કે કેશુભાઈ પટેલના કુલદીપ શર્મા એકદમ વિશ્વાસુ અને ખાસ અધિકારી તરીકે ગણાતા, રાઇટ હેન્ડ અધિકારી તરીકે કહેવાતા. તો તે વખતે કુલદીપ શર્માએ એવો જવાબ આપેલો કે હું મુખ્યમંત્રીનો ખાસ માણસ નથી, હું પોતે સીએમ છું. આવી વાત કુલદીપ શર્માએ કરેલી. કુલદીપ શર્મા જ્યારે સુરતમાં હતા ત્યારે એમના સમયની અંદર આસિફ દિલીપ મરાઠે 2 મોટા કુખ્યાત વ્યક્તિઓના એન્કાઉન્ટર પણ થયા હતા. જ્યારે કુલદીપ શર્મા સુરત છોડીને ગયા ત્યારે એમનો જે આ રેક્સ ડોગ હતો એ એક મોટા ડાયમંડના વેપારીને આપીને ગયા હતા. અત્યારે રેક્સ આ દુનિયામાં નથી રહ્યો, પરંતુ એમનો જે ડોગ હતો, પેટ ડોગ, એ બહુ ચર્ચાનો વિષય હંમેશા રહેતો હતો. બીજું કે કુલદીપ શર્માના ભાઈ છે પ્રદીપ શર્મા, એ પણ જેલમાં છે. એમની સામે લગભગ 12 જેટલા ભ્રષ્ટાચારના કેસ છે અને પ્રદીપ શર્મા આઈએએસ ઓફિસર હતા અને અત્યારે તેઓ જેલમાં છે. એટલે બંને ભાઈઓની સામે અત્યારે એક્શન લેવામાં આવેલા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.